અને બુલેટિનમાં હવે વાત કરીશું વ્યારાના ધારાસભ્યના ધર્મના વિવાદ વિશે। વ્યારાના ધારાસભ્યના ધર્મના વિવાદમાં હવે સ્થાનિકોના પણ ગંભીર આક્ષેપો છે। કાજલ હિન્દુસ્તાની પછી વ્યારાના સ્થાનિકોએ પણ ધારાસભ્ય પર આરોપ લગાવ્યા છે। વ્યારાના નાગરિકો પણ ધારાસભ્ય મોહન કોંકણીના મૂળ ધર્મથી અજાણ હોય તેવો ઘાટ હાલ સર્જાયો છે। એસટી બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ખ્રિસ્તી ધર્મનો ખૂબ પ્રચાર કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। બધા જાણે છે કે મોહન કોંકણી પહેલેથી જ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે। અમે રજૂઆતો કરી છતાં કોઈ જ નિરાકરણ નથી આવતું તેમ સ્થાનિકો કહી રહ્યા છે। વોટ બેંકને સાચવવા માટે ધર્માંતરણને પ્રોત્સાહન આપતા તેઓ હોઈ શકે। આ વિસ્તારમાં જોરશોરથી ધર્માંતરણની પ્રવૃત્તિ પણ ચાલી રહી છે, સ્થાનિકો કહી રહ્યા છે। એ તો પહેલેથી જ ઈસાઈ ધર્મમાં જોડાયેલા છે અને પ્રવૃત્તિઓ કરે છે। હવે ચીખલવામાં એને બહુ મોટો કાર્યક્રમ કર્યો, એનો વિડીયો બી અમારા પાસે છે। એટલે ચોક્કસપણે એ ખ્રિસ્તી ધર્મ પાળે જ છે। ધર્માંતરણની પ્રવૃત્તિ એટલે હવે ધારાસભ્ય છે એટલે દરેક ગામમાં એ લોકો પ્રોગ્રામ કરાવે છે। અમે આવેદનપત્ર આપીએ છીએ, એનું નિરાકરણ નથી આવતું। આવેદનપત્ર આપીએ એને દબાવીને એ લોકો મિશનરીને કાર્યક્રમ કરાવે છે। જાણે છે કે પહેલેથી જ ખ્રિસ્તી ધર્મ એમણે અંગીકાર કર્યો છે અને એમના ઘણા બધા એવિડન્સ સોશિયલ મીડિયામાં અવેલેબલ છે। એમના ઘરનું જ્યારે વાસ્તુ પૂજન કે ગૃહ પ્રવેશ કર્યો છે ત્યારે પણ એમણે એવા વિધિઓ કરાવી છે। એના પછી એમના દીકરાના કે દીકરીના લગ્ન થયા છે, ત્યાં પણ એવા પ્રકારના એવિડન્સીસ મળી આવે છે કે એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલ છે। અને સમસ્ત અહીંનો જે જનો છે, લોકો છે, બધા જાણે છે કે એ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાડી રહ્યા છે। મોહન કોંકણી પર જે આક્ષેપો કર્યા છે કે એ ખ્રિસ્તી ધર્માંતરણની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે, તો મહદઅંશે બની શકે છે કે એમની પણ એ વોટ બેંક સાચવવા માટે એમને અમુક આર્થિક મદદ આપતા હોય એવા પણ રિપોર્ટ્સ અમને મળ્યા છે, જે અમે જાણીએ છીએ। અને એ જે બીજું કહે છે કે ધર્માંતરની પ્રવૃત્તિઓ નથી થઈ રહી, પણ અહીંયા બહુ જ જોરશોરથી ધર્માંતરની પ્રવૃત્તિઓ અને મોટા મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે। અને જેના વિશે એ ધર્માંતરણ પ્રવૃત્તિ બંધ થાય એ માટે અમે આવેદનો પણ આપ્યા છે, પણ એના પ્રમાણે પણ કોઈ કાર્યવાહી અહીં થતી નથી। યુહાન પેલા અધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલાએ તેનો અંગીકાર કર્યો છે એટલાને દેવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે। અને ઈશ્વર અહીંયા ચમત્કારિક કામ કરે, ઈશ્વરીય કામ થાય। અને આપ અહીંયા જેટલા આવ્યા છો, હવે પછીના દિવસો બીજા 2 દિવસો બાકી રહેશે, એમાં પણ આ શરૂઆતનો દિવસ છે અને અહીંયા થોડી ચર્ચા પણ કરી, કશું થવાનું નથી, તમામને અધિકાર છે અને આપ સૌ અહીં આવ્યા છો અને આપણા માટે જે ઈશ્વરના સેવકે ઈશ્વરે આપણી વચ્ચે મોકલ્યા છે। અને નવા કરારમાં લખ્યું છે કે ઓ વેત્ર કરનારા તથા ભારથી લદાયેલા, તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ। અને ઈશ્વર આપણને શાંતિ વિસામો આપવાનો ઈશ્વર છે। ત્યારે આપ બધા અહીંયા આવ્યા છો, આધ્યાત્મિક વચનો લેવા માટે આવ્યા છો, આધ્યાત્મિક ભોજન લેવા માટે આવ્યા છો ખૂબ સારી રીતે। અને માત્ર આજનો દિવસ જ નહીં, પરંતુ આ 3 દિવસનો ખૂબ સારી રીતે ઉપયોગ કરજો। તમે આવ્યા છો, સાથે બીજાને પણ લેતા આવજો। ફરી